વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? આપણે હવે બધા પાસે પેપર સ્ટાઇલ સિલેબસ આવી ગયો હશે અને એક્ઝામ નજીક આવે છે એટલે બધા તૈયારીમાં લાગી ગયા હશે. સાચું ને? એક્ઝામ આવે છે એટલે રોજ બધા વિષયનું રિવિઝન કરીએ, જે પણ ન સમજાય એમાં પ્રેક્ટિસ કરી અને બધું આપણી જે ડિફિકલ્ટી હોય એ આપણે સોલ્વ કરવાની છે. અંગ્રેજીનું પેપર બરાબર તમને ખ્યાલ છે કે આપણે 6 તારીખે ઇંગ્લિશનું પેપર છે. જેટલો પણ સિલેબસ આપણે અત્યાર સુધીમાં ચાલ્યો છે એ પ્રમાણે એમાં આપણે બધું ક્વેશ્ચન જે નિયમ પ્રમાણે આપણે સેક્શન વાઇઝ પૂછવામાં આવ્યા છે. પેપર સ્ટાઇલનો વિડિયો તમે 2-3 વાર જોઈ લેજો એટલે કોઈ ડાઉટ ના રહે. પેપરમાં બધી સૂચના અંગ્રેજીમાં જ હશે એટલે જ ખાસ વિડિયો બનાવ્યો છે કે જેથી કરીને તમને સૂચના સમજવામાં કોઈ પ્રોબ્લેમ થાય નહીં. તો આપણે પેપર સ્ટાઇલમાં જે ક્વેશ્ચન હતા એમાં ગ્રામર અને ટેક્સ્ટ બે સાથેના છે. સેક્શન એમાં આપણે જોયું કે ફકરા આપ્યા હોય એના ઉપરથી પ્રશ્નના જવાબ આપવાના, બરાબર. પછી ઘણા વિદ્યાર્થીઓને આ જે ટોપિક છે ફ્રેમ ધ સેન્ટેન્સ એમાં પ્રોબ્લેમ થાય છે. એટલે કે તમને પાઠ ઉપરથી પહેલો પાઠ આપણો છે ચિત્તા સ્ટીયર, બરાબર ને? તો આ પાઠમાં અમુક તમને શબ્દોની જોડી 2 કે 3 શબ્દો આપવામાં આવ્યા હોય એના પરથી તમારે એક મીનિંગફુલ એટલે કે અર્થવાળું વાક્ય બનાવવાનું. આ વાક્ય તમે કોઈ પણ રીતે તમારી જે રીતના મૌલિકતાથી તમને જે રીતના આવડે એ રીતના તમારે આ 2 શબ્દો એ વાક્યમાં આવી જવા જોઈએ. એને કહેવાય ફ્રેમ ધ સેન્ટેન્સ. આપણે 3 માર્ક્સમાં આ વખતની એક્ઝામમાં આપણે આ પ્રશ્ન પૂછેલો છે. તો આ પ્રશ્નનું રિવિઝન કરાવું છું કે જેથી કરીને ઘણા વિદ્યાર્થીઓને આ ટોપિકમાં થોડો પ્રોબ્લેમ આવે છે તો આપણે એ દૂર થઈ જાય. ચિત્તા સ્ટીયરમાં મેં 5 તમને શબ્દોની જોડી આપેલી હતી અને એના ઉપરથી તમારે વાક્ય લખવાના હતા. પહેલું હતું તમારી બ્યુટીફુલ નેચર. આ 2 શબ્દોનો ઉપયોગ કરીને એક વાક્ય બનાવવાનું. એવું નથી કે પહેલા બ્યુટીફુલ આવવું જોઈએ ને પછી જ નેચર આવવું જોઈએ. તમે પહેલા નેચર લખો ને પછી બ્યુટીફુલ લખો તો પણ ચાલે, પરંતુ વાક્યમાં 2 શબ્દો આવી જવા જોઈએ. તો મેં બનાવ્યું આપણું વાક્ય ધ સાઇટ ઓફ નેચર. કુદરતી દ્રશ્ય ઇઝ વેરી બ્યુટીફુલ. ખૂબ જ સુંદર હતું. વરસાદની સીઝન હોય અને પછી વરસાદ રહી ગયા પછી આકાશમાં મેઘધનુષ જે દેખાય તો એ દ્રશ્ય કેટલું સુંદર હોય. ધ સાઇટ ઓફ નેચર. તો જો આ નેચર આવી ગયું અને બ્યુટીફુલ આવી ગયું. ધ સાઇટ ઓફ નેચર ઇઝ વેરી બ્યુટીફુલ. બીજું છે લકી કબ્સ. કબ્સ એટલે બચ્ચા. જે જંગલી પ્રાણીના બચ્ચાને આપણે કબ્સ કહીએ. કબ્સ આર વેરી લકી. કેટલું નાનું અને સહેલું વાક્ય. બચ્ચા ખૂબ જ નસીબદાર હતા. કબ્સ છે. કબ્સ આર વેરી લકી. ત્રીજું છે પ્લીઝડ આઈડિયા. પ્લીઝડ એટલે ખુશ થવું અને આઈડિયા એટલે વિચાર. He was pleased with his idea. એને પોતાના જ વિચારથી એ ખૂબ ખુશ થઈ ગયો. He was pleased with his idea. ચોથું છે stains. stains એટલે ડાઘ અને cheeks એટલે ગાલ. ચિત્તા has stains on her cheeks. ચિત્તાના ગાલમાં ડાઘા છે. આપણે જોયું હતું કે જ્યારે માદા ચિત્તા ખૂબ જ રડે છે, એના બચ્ચા ખોવાઈ જાય છે એટલે, તો આખી રાત અને આખો દિવસ રડવાને લીધે એના ગાલમાં રડવાના ડાઘા થઈ જાય છે. તો સ્ટેન્સ અને ચીક્સ.
સાચું હોવું જોઈએ, અર્થપૂર્ણ હોવું જોઈએ. આપણે પહેલા પાઠના જે 5 વાક્ય હતા મેં ટીક કરાવેલા હતા એ જોયા. હવે આપણે બીજા પાઠના 5 ફ્રેમ ધ સેન્ટેન્સ જોઈએ. યુનિટ 2 કે જેનું નામ છે ડેન્ટલ હેલ્થ, બરાબર, દાંતનું સ્વાસ્થ્ય. એમાં આપણે 5 તમને ફ્રેમ સેન્ટેન્સ ટીક કરાવેલા હતા. એમાં પણ આપણે જોઈએ કે આપેલા જે શબ્દો હોય એને તમે વાક્યમાં કેવી રીતે વાપરી શકો. પહેલો હતો પ્રિસ્ક્રાઇબ્સ, પ્રિસ્ક્રાઇબ કરવું એટલે સૂચવવું, મેડિસિન્સ એટલે દવાઓ. તો આપણે આ બે શબ્દોનો ઉપયોગ કરી એક અર્થપૂર્ણ વાક્ય બનાવવાનું છે. ડોક્ટર પ્રિસ્ક્રાઇબ્સ મી સમ મેડિસિન્સ. ડોક્ટરે મને થોડી દવાઓ સૂચવી. એ આપણને લખી આપે કે આ દવા તમારે આ રીતે લેવાની છે. ડોક્ટર પ્રિસ્ક્રાઇબ્સ મી સમ મેડિસિન્સ. તો આ પ્રિસ્ક્રાઇબ અને મેડિસિન બે આવી ગયા. બીજું છે પેઇન. પેઇન એટલે દુખાવો, સબસાઇડ એટલે ઓછું થવું. પેઇન એટલે દુખાવો, સબસાઇડ એટલે ઓછું થવું. તો વાક્ય બનશે યોર પેઇન, તમારો દુખાવો, વિલ સબસાઇડ, ઓછો થઈ જશે, બાય ટુમોરો, આવતીકાલ સુધીમાં તમારો દુખાવો જે છે દાંતનો એ ઓછો થઈ જશે. તો આપણે પેઇન અને સબસાઇડ આ બંનેનો ઉપયોગ કરી વાક્ય બનાવ્યું. યોર પેઇન વિલ સબસાઇડ બાય ટુમોરો. ત્રીજું છે રેગ્યુલરલી ટ્વાઇસ. રેગ્યુલરલી એટલે નિયમિત રીતે, ટ્વાઇસ એટલે બે વાર. જો વન્સ, વન્સ એટલે એકવાર, ટ્વાઇસ, ટ્વાઇસ એટલે દિવસમાં બે વાર, થ્રાઇસ એટલે 3 વાર. Regularly twice, brush your teeth regularly twice a day. નિયમિતપણે દિવસમાં 2 વાર બ્રશ કરવું જોઈએ. Brush your teeth regularly twice a day. તમારા દાંતને નિયમિતપણે 2 વાર દિવસમાં બ્રશ કરવા જોઈએ. ચોથું સોલ્યુશન પ્રોબ્લેમ. સોલ્યુશન એટલે ઉકેલ અને પ્રોબ્લેમ એટલે સમસ્યા. દરેક સમસ્યાનો ઉકેલ હોય જ. જો સમસ્યા વિશે આપણે વિચાર્યા જ રાખી કે ઓહો આમ છે, અંગ્રેજીનો કોર્સ છે, હમણાં એક્ઝામ આવે છે, શું કરવું, તો કાંઈ થાય નહીં. પણ દરેક સમસ્યાનો ઉકેલ હોય. આપણે શરૂઆત કરી દઈ વાંચવાની અને મહેનત આપણે વધારી દઈ તો દરેક સમસ્યા ઉકેલી જાય છે. એવરી પ્રોબ્લેમ has a solution. એવી કોઈ સમસ્યા નથી કે જેનો ઉકેલ ન હોય. દરેક સમસ્યાનો ઉકેલ હોય છે. પાંચમું કેવિટી અને માઉથ. કેવિટી એટલે સડો દાંતનો અને માઉથ એટલે મોઢું. There is a cavity in your mouth. તારા મોઢામાં દાંતનો સડો છે. કેવિટી અને માઉથ. તો વિદ્યાર્થી મિત્રો તમે જોયું આ રીતે વાક્યનો પ્રયોગ કરવો ખૂબ જ ઈઝી છે. તમે આ રીતના વાક્ય બનાવી શકો અથવા તમને જે પણ મૌલિકતાથી આવડતા હોય પરંતુ એનો કોઈ અર્થ નીકળે એવા વાક્ય હોય તો તમે આના પૂરેપૂરા માર્ક્સ મેળવી શકો છો. 3 માર્ક્સમાં આપણી જે એક્ઝામ 6 તારીખે પેપર છે એમાં આપણે આ ટોપિક 3 માર્ક્સમાં પૂછ્યો છે. હવે હું તમને શોર્ટ નોટ વિશે થોડુંક સમજાવીશ. વિદ્યાર્થી મિત્રો આપણે શોર્ટ નોટ આ પેપરમાં પૂછાશે. શોર્ટ નોટ એટલે ટૂંક નોંધ. ટૂંક નોંધ તમને 2 આપેલી હશે, 1 લખવાની હોય અને 3 માર્ક્સની પૂછાય છે. બરાબર કેટલા માર્ક્સની પૂછાય?
પૂછાશે આપણને 3 માર્ક્સની. શોર્ટ નોટમાં તમને એક શોર્ટ નોટનું નામ આપેલું હશે, જેમ કે સન ઓફ અ વાઇઝ મેન. આ શોર્ટ નોટનું નામ છે. પછી જે તમને પોઈન્ટ્સ આપેલા હશે, પોઈન્ટ્સ એટલે મુદ્દા. પોઈન્ટ્સ એટલે મુદ્દા. આ બધા મુદ્દા છે. જેવી રીતે તમને આપણે ગુજરાતીમાં મુદ્દા પરથી વાર્તા લખો, તમને અલગ અલગ એક ગામ, ચોર, સિપાઈ, એવી રીતે તમને મુદ્દા આપેલા હોય અને એના ઉપરથી તમે વાક્ય બનાવીને આખી વાર્તા કરો, એવી રીતે તમને આ મુદ્દા આપેલા હોય છે. આ મુદ્દા પરથી તમારે એક એક વાક્ય કરી આવડી શોર્ટ નોટ બનાવવાની. 3 માર્ક્સમાં હોય છે. આ મુદ્દા અ વાઇઝ મેન પહેલો મુદ્દો છે. તો આપણું વાક્ય બન્યું સનો વોઝ અ વાઇઝ મેન who lived in the village. બરાબર. પહેલો મુદ્દો તો અ વાઇઝ મેન. તો સનો એક ચતુર, હોશિયાર, સમજુ, વાઇઝ એટલે સમજુ માણસ હતો કે જે ગામમાં રહેતો હતો. બીજો પોઈન્ટ છે લવ્ડ એનિમલ્સ. તો આપણે વાક્ય બનાવ્યું he loved animals. બરાબર. and knew about them. સન્નો પ્રાણીઓ વિશે બધું જાણતો હતો, એની ભાષા સમજતો હતો અને એને પ્રેમ પણ કરતો હતો. એને પ્રાણીઓ ખૂબ જ વહાલા હતા. વહાલા હોવાથી તે એની ભાષા પણ સમજી શકતો હતો. તો આપણે જોયું વાઇઝ મેન પરથી આપણે પહેલો મુદ્દો બનાવ્યો. તમારે આ મેથડથી જો તમે શોર્ટ નોટ પાકી કરશો તો ખૂબ જ ઉપયોગી પડશે. તમારે અમુક શબ્દ યાદ નહીં રાખવા પડે કે આના પછી કયું વાક્ય આવશે. મુદ્દા જોતા જવાના, વાક્ય બનાવતા જવાના. શોર્ટ નોટ 10માં પણ આવે જ છે. એટલે અત્યારથી તમે પ્રેક્ટિસ કરશો મુદ્દા પરથી વાક્ય બનાવવાની, તો તમને 10માં પણ ઘણો ફાયદો થશે, યાદ રાખવામાં ઈઝી પડશે. ત્રીજું અંડરસ્ટુડ. he heard the mother cheetah's loud cry. તેને જે માદા ચિત્તા હતા એ જોર જોરથી રડતા હતા એનો અવાજ સાંભળ્યો. heard એટલે સાંભળવું. HEARD heard એટલે સાંભળ્યું. એણે માદા ચિત્તાના જોરથી મોટેથી રડવાનો અવાજ સાંભળ્યો. so he understood. જો આપણો ત્રીજો પોઈન્ટ છે understood, તો આવી ગયું. understood એટલે સમજી જવું. so he understood what had happened. તેથી શન્નો સમજી ગયો કે શું થયું હશે. આટલું જોર જોરથી જ્યારે માદા રડતી હોય ત્યારે નક્કી કોઈએ એના બચ્ચા ચોરી લીધા હશે એવું સમજી ગયો. તો પહેલો, બીજો અને ત્રીજો પોઈન્ટ આપણે જોઈ લીધું. લવ્ડ એનિમલ્સ, વાઇઝ મેન. બરાબર. તો આવી રીતે પોઈન્ટ પ્રમાણે આપણે વાક્ય યાદ રાખવાના અને લખતા જવાના. ચોથો છે took his strong club. મજબૂત લાકડી લીધી. he immediately એટલે તરત જ took his strong club. એણે પોતાની મજબૂત લાકડી લીધી and came out of his hut. અને એની ઝૂંપડીમાંથી, હટ એટલે ઝૂંપડી, ઝૂંપડીમાંથી બહાર આવ્યો. પહેલો, બીજો, ત્રીજો ને 4 પોઈન્ટ આપણે અહીંયા કમ્પ્લીટ કર્યા. પાંચમો છે વેરી એંગ્રી. when he knew Idi's wicked act. જ્યારે સન્નોને ઈદીના આ દુષ્ટ કામની ખબર પડી, એટલે કે એ માદા ચિત્તાના 2 બચ્ચા ચોરી આવ્યો છે એ વાતની જ્યારે શન્નોને ખબર પડી, he was very angry. એ ખૂબ જ ગુસ્સે થયો. સન્નોને ખબર પડી કે ઈદીએ આવી રીતના ચોરી કરી છે તો એ ખૂબ ગુસ્સે થયો. તો આપણો પાંચમો પોઈન્ટ આવી ગયો વેરી એંગ્રી. છઠ્ઠો પોઈન્ટ શું છે?
returned them to their mother. સન્નો took the cubs. સન્નોએ જે બચ્ચા હતા એને લીધા on his shoulders. ક્યાં લીધા? ખભા પર. સન્નોએ બચ્ચાને પોતાના ખભા પર લીધા and returned them. જો આ આપણો પોઈન્ટ આવી ગયો. returned them to their mother. returned them to their mother. અને એને માતાને પાછા આપી દીધા. છેલ્લું છે stand her face. he saw that. he એટલે સન્નો. સન્નોએ જોયું કે the long weeping of the mother cheetah. mother cheetah બહુ રડતી હતી, ખૂબ જ રડતી હતી. had stained her face forever. એને લીધે એના મોઢા ઉપર હંમેશ forever એટલે હંમેશા માટે સ્ટેઇન એટલે ડાઘા થઈ ગયા. ખૂબ જ રડવાથી, લાંબા સમય સુધી રડવાથી માદા ચિત્તાના મોઢા ઉપર કાયમ માટે ડાઘા થઈ ગયા. તો હવે પોઈન્ટ્સ સમજાઈ ગયા. શોર્ટ નોટ એટલે ટૂંક નોંધ. તમને આવા પોઈન્ટ્સ આપ્યા હશે, મુદ્દા આપ્યા હશે. આ મુદ્દાનો ઉપયોગ કરી અને તમારે આવડી ટૂંક નોંધ લખવાની. બરાબર? યાદ રાખવાનું. જો તમને આમાં ખૂબ જ સહેલું પડશે. પોઈન્ટ તો તમને આપેલા હશે, અહીં સુધીનું તમને આપેલું હશે, એટલે તમારે વાક્ય કેના પછી ક્યુ આવશે યાદ રાખવું ન પડે. ખાલી તમને વાક્ય આવડી ગયું એટલે તમને આના 3 માર્ક્સ લેવા ખૂબ જ ઈઝી છે. પોઈન્ટ્સમાં તમારે જોઈ લેવાનો. અમુક શબ્દો છે એ તો તમને જે અઘરા શબ્દો છે એ તમને પોઈન્ટ્સમાં જ આપી દીધા હશે, એટલે બાકીના કયા વાક્યમાં થોડો ઘણો ફેરફાર કરી અને આપણે લખી શકીએ. આવી જ રીતે બીજી બે શોર્ટ નોટ પહેલા પાઠમાંથી બીજી કઈ છે? ઈદી વિશે છે. આપણે પહેલા પાઠની શોર્ટ નોટમાં બે મેં કીધી હતી. એક તો સન્નો હતી અને બીજી હતી ઈદી, અ લેઝી હન્ટર. બરાબર? આ પહેલા પાઠની હતી અને બીજા પાઠમાં એક તો હતું સોનિયાસ ડેન્ટલ અથવા ટૂથેડ. બરાબર? સોનિયાને જે દાંતનો દુખાવો હતો એના વિશેનું હતું. અને ધ રાઈટ વે ઓફ બ્રશિંગ ટીથ. બીજા પાઠમાંથી ધ રાઈટ વે ઓફ બ્રશિંગ. દાંત સાફ કરવાની યોગ્ય રીત. આમાં પણ તમને મુદ્દા આપેલા જ હશે. મુદ્દા પરથી તમારે અલગ અલગ એક પછી એક વાક્ય બનાવવાનું અને બધા મુદ્દા એમાં આવી જવા જોઈએ. Sanno was a wise man who lived in the village. He loved animals and knew about them. He heard the mother cheetah's loud crying, so he understood what had happened. He immediately took his strong club and came out of his hut. When he knew Idi's wicked act, he was very angry. Sanno took the cubs on his shoulders and returned them to their mother. He saw that the long weeping of the mother cheetah had stained her face forever. આ જેટલા મેં તમને હાઇલાઇટ કર્યા છે એ પોઈન્ટ્સ છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમને ફ્રેમ સેન્ટેન્સ અને શોર્ટ નોટ બે વિશે પૂરી સમજ મળી જ ગઈ હશે. પરીક્ષાની તૈયારી અત્યારથી જ જોરથી કરજો. રોજ બધા વિષયનું રિવિઝન કરજો. કાંઈ પણ ન સમજાતું હોય, હવે આપણે આખું જેટલું પેપરમાં પૂછાવાનું છે એ બધાનું મેં તમને રિવિઝન કરાવી દીધું છે. ન સમજાયું હોય તો 4 થી 6 દરમિયાન કોલ કરવા વિનંતી. એક્ઝામ માટે ઓલ ધ વેરી બેસ્ટ. ખૂબ સારા માર્ક્સ લેજો. આભાર.